અહીં કાગડોળે રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીની। તો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવામાં આવશે અને ત્યારબાદ જે કાર્યક્રમ છે તે આગળ વધારવામાં આવશે, ભૂમિપૂજનનો આ કાર્યક્રમ। તો ખાસ જે ખાસિયતો છે વિશ્વ ઉમિયાધામની એની જો વાત કરવામાં આવે તો માતાજીનું સ્થાન જમીનથી 35 ફૂટ ઉપર હશે આ ઉમિયાધામમાં। એસ્કેલેટર, લિફ્ટ અને સીડીની સુવિધા તેમાં આપવામાં આવશે। તો મંદિરનું શિખર 80 મીટર ઊંચું બનાવાશે। મંદિરની ઊંચાઈ 60 મીટરની રહેશે। ગેલેરીથી અમદાવાદ દર્શનની સુવિધા પણ આપવામાં આવશે। તો ઉમિયા મંદિરની આ તમામ વિશેષતાઓ રહેશે। અનેક ભવનો અહીં નિર્માણ પામવાના છે। એક ખૂબ જ વિશાળ પરિસરમાં આખું વિશ્વ ઉમિયાધામ નિર્માણ પામવાનું છે। તો 1.70 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। 11,000 યજમાનો આજે મહાપૂજા કરવાના છે અને 20,000 સ્વયંસેવકો પણ તેમાં ખડે પગે છે। તો વિશ્વ ઉમિયાધામ કે જેના ભૂમિપૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી થોડી જ વારમાં કાર્યક્રમ સ્થળે પહોંચશે। હેલિકોપ્ટર તેમનું હેલીપેડ પર ઉતરાણ કરી ચૂક્યું છે અને હવે પ્રધાનમંત્રી કાર્યક્રમ સ્થળ તરફ આગળ રવાના થઈ રહ્યા છે। તો સંતો મહંતોની હાજરીમાં અહીં વિશેષ ભૂમિપૂજનનો જે કાર્યક્રમ છે, 11,000 જેટલા સાધુ સંતો આ ભૂમિપૂજનમાં ભાગ લેવાના છે। ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની જોવા મળી રહી છે। ઉત્સાહ કેટલો છે લોકોમાં એ પણ જોવા મળી રહ્યું છે। તો વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન છે। વિવિધ બાળિકાઓ જેમના દ્વારા નૃત્ય પણ કરવામાં આવશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આ પ્રકારનું આયોજન છે। તો કેટલાય સમયથી લોકો અહીં આવીને રાહ જોઈને બેઠા છે પ્રધાનમંત્રીની। જે સમાજમાં દાતાઓ હોય છે તે સમાજ ક્યારેય પાછળ પડતો નથી અને વાત જ્યારે પાટીદાર સમાજ થતી હોય ત્યારે અનેક દાતાઓ પાટીદાર સમાજમાં અવારનવાર જોવા મળે છે। જોઈ શકો છો તે પ્રમાણે હાલમાં અમે ઉમિયા સંકુલમાં જ્યાં તેનું ભૂમિપૂજન થવાનું છે ત્યાં આવ્યા છીએ। લોકો મોટી સંખ્યામાં અહીંયા આવવા શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે કે કાર્યક્રમ 3 વાગે શરૂ થવાનો છે। અનેક દાતાઓ આપણી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। ત્રિકમભાઈ, આપે જે રીતે ડોનેશન કર્યું છે, કેટલું ડોનેશન કર્યું છે અને કયા વિચાર સાથે આ ડોનેશન કર્યું છે? આ એક ખમીરવંતા ગુજરાતીઓની એક આજનો પ્રોગ્રામ છે અને કડવા પાટીદારોના ઉત્કર્ષ માટેનો આ પ્રસંગ છે। અહીંયા જે હબ બની રહ્યું છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું જે હબ બની રહ્યું છે, માતાજીનું મંદિર બની રહ્યું છે, સ્કિલ ડેવલપમેન્ટ માટેના ક્ષેત્ર બની રહ્યું છે, આરોગ્યનું એક ધામ બની રહ્યું છે, શૈક્ષણિક સંકુલો બની રહ્યા છે। એ સમાજના ઉત્કર્ષમાં આર્થિક રીતે નબળા હોય અને સાથે સમાજ સાથે હાથથી હાથ મિલાવીને ચાલી શકે એના માટેનો એક આ ઉત્તમ પ્રયાસ છે। અને અહીંયા એકલા કડવા પાટીદારોનો નહીં પણ સમગ્ર ગુજરાતની જનતાને આર્થિક અને શૈક્ષણિક જે આરોગ્યનો એ લાભ મળશે બધાને। ખાસ કરીને આ સંકુલથી ગુજરાતને કેટલો ફાયદો થશે? ગુજરાતને આ સંકુલથી દરેક જ્ઞાતિને, દરેક સમાજને આરોગ્યનો અને શૈક્ષણિકનો લાભ મળશે। સંકુલ કેટલું ફાયદાકારક રહેશે આગામી દિવસમાં? આપું છું એમની આ રચનામાં મારે એમને વિશેષ અભિનંદન એ પણ આપવા છે કે એમણે અન્ય સમાજના અને ખાસ કરીને લેવા પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓને અને આગેવાનોને પણ મંચ ઉપર બોલાવીને ખંભે ખંભો મિલાવીને આ કાર્યક્રમના મહેમાન બનાવ્યા છે। એ માટે એમને પણ હું અભિનંદન આપું છું। સાથે સાથે હું અન્ય સમાજના આગેવાનોને પણ અભિનંદન આપું છું કે તેઓએ પણ ઉલટભેર આ કાર્યક્રમને પોતાનો કાર્યક્રમ માની અને ગૌરવભેર આ તો પ્રધાનમંત્રીનું આગમન થઈ ચૂક્યું છે। કાર્યક્રમ સ્થળ પર પોતાના કાફલા સાથે પ્રધાનમંત્રી આગળ વધતા જોઈ શકાય છે। તેમની સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પણ હાજર છે અને કાર્યક્રમ સ્થળ તરફ આગળ વધતા સીએમ વિજય રૂપાણી પણ તેમને પડખે ઉભા છે। તો સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત છે, જેની વચ્ચે પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધતો કાર્યક્રમ સ્થળ તરફ જોઈ શકાય છે। તેમના સ્વાગતની તૈયારીઓ અહીં કરવામાં આવી છે અને ભવ્યાતિ ભવ્ય તેમનું સ્વાગત કરવામાં આવશે। उमिया मात की, नरेंद्र भाई तुम आगे बढ़ो, भारत माता की, भारत माता की, वंदे वंदे। जगत जननी मां उमियानो एक वखत जोरदार जय घोष करीशुं। बोलो जगत जननी मां उमिया मात की जय, भारत माता की जय। माननीय वडाप्रधान श्री विश्व उमिया फाउंडेशन ना आंगणे पधार्या छो। लाख लाख वंदन छे। माननीय वडाप्रधान श्री आपने विश्व उमिया फाउंडेशन ना सर्वे होद्देदार
વિશ્વભરના પાટીદાર સમાજના સહયોગથી સમગ્ર સમાજને પ્રભાવશાળી અને સામર્થવાન બનાવવાના ધ્યેયવાળી સંસ્થા એવી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં આપ શ્રીના લાખ લાખ સ્વાગત છે. માતાજીના ચરણોમાં નમસ્કાર અને વંદન કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી એ જઈ રહ્યા છે. ત્યાં જ આજના આ કાર્યક્રમનું ભૂમિ પૂજન પણ માનનીય શ્રી વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે થવાનું છે. તો પ્રધાનમંત્રી આગળ વધતા અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. આ સાથે ભારત માતા કી જય, વંદે માતરમના નારા લાગ્યા અને સાથે માં ઉમિયાની જય જયકાર કરવામાં આવી રહી છે. તેની સાથે પ્રધાનમંત્રી આગળ વધી રહ્યા છે. લોકો અહીં તેમને જોવા માટે પડાપડી કરી રહ્યા છે. તો પ્રધાનમંત્રી પણ લોકોનું અભિવાદન ઝીલતા જોઈ શકાય છે. સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમની સાથે સાથે આગળ વધી રહ્યા છે. અને ભવ્ય કેટલો આ કાર્યક્રમ છે તે આ પરિસર જોઈને જ ખ્યાલ આવી જાય છે. એક વિશાળ પરિસરમાં આટલી મોટી સંખ્યામાં જનમેદની જ્યારે આવી પહોંચી છે, મા ઉમિયાની વિશાળ પ્રતિમા અહીં પ્રસ્થાપિત કરેલી છે. તો કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ પર પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી. તો ચારે તરફ અહીં સુરક્ષાને લઈને પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને આસપાસના રસ્તાઓ પણ કેટલાક ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં જ્યાં જ્યાં પ્રધાનમંત્રીના કાર્યક્રમો છે તમામ સ્થળો પર ચાંપતો સુરક્ષાનો બંદોબસ્ત. અને હવે સ્ટેજ તરફ આગળ વધતા પ્રધાનમંત્રી જોઈ શકાય છે. અનેક સાધુ સંતો, મહાનુભાવો અહીં ઉપસ્થિત છે જે આજના આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તો ભૂમિ પૂજનનો કાર્યક્રમ જે હવે શરૂ થશે, પ્રધાનમંત્રીના હસ્તે અહીં ભૂમિ પૂજન થવાનું છે. વિશ્વ ઉમિયા ધામ એક વિશાળ પરિસરમાં નિર્માણ પામવાનું છે. તો ના માત્ર પાટીદાર સમાજ પરંતુ તમામ એ શ્રદ્ધાળુઓ જે અહીં આવીને ધન્યતા અનુભવશે તેમની માટે એક વિશાળ આ પરિસરમાં ઉમિયા ધામ નિર્માણ પામવા જઈ રહ્યું છે. તો ભૂમિ પૂજન કરી રહ્યા છે પ્રધાનમંત્રી. અહીંયા મંચ ઉપરથી મને એક ઘોષણા કરવાની ઉલટ થાય એવી ઘટના બની છે. પૂજ્ય સચ્ચિદાનંદજી મહારાજે મને એવી જાણ કરી કે આ ઉમિયા ફાઉન્ડેશન જે આજે જેનું ભૂમિપૂજન આપણા આદરણીય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે અને ઉમિયા પરિવાર એને સાકાર કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે, એમાં હું પણ પુષ્પ પાંદડી ઉમેરવા માંગુ છું. અને 11 લાખ રૂપિયા સચ્ચિદાનંદજી મહારાજ આ કાર્યક્રમની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને સહયોગ માટે આપી રહ્યા છે. બોલીએ શ્રી બોલો ઉમિયા માત કી જય. બાપજી, આપના 11 લાખ રૂપિયા એ પ્રસાદી કહેવાય. અને આપણા જે પરંપરાઓ છે એ પરંપરાઓમાં ગમે તેટલો ભોગ આપણે ઠાકોરજીને ચડાવીએ પણ એમાં તુલસી પત્ર ન મૂકીએ તો ઠાકોરજી સ્વીકારતા નથી. માં ઉમૈયાના ચરણોમાં આ દાતાઓએ જેટલો ભોગ ચડાવ્યો હતો એમાં સચ્ચિદાનંદ મહારાજે તુલસી પત્ર લગાડીને આને પ્રસાદ બનાવી દીધો છે, જેથી કરીને હવે પછીના આપણા આ કાર્યમાં સંતોના આશીર્વાદ રૂબરૂ રૂપે પણ આપણને મળી રહ્યા છે. ત્યારે આપણે સૌ ઉમિયા ફાઉન્ડેશન જ્યારે વિશ્વ સ્તરનું બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા સમાજના ક્રિયાકલાપો પણ વિશ્વ સ્તરના રહે એની નવી પેઢીએ જાગૃતતા રાખવી જોઈશે. હવે આપણે વિશ્વ સ્તરના સંગઠનને ઊભું કરવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણા તમામ કાર્યક્રમો અને આપણા તમામ ક્રિયાકલાપો એ સ્તરના થાય એવી સજાગતા સાથે, એવી સભાનતા સાથે આપણે આગામી કાર્યક્રમોની રચના કરતા રહીશું. તો મને એમ લાગે છે કે એક સામાજિક ક્ષેત્રે આપણા સમાજે એક નવી પહેલ કર્યાનું આપણને ગૌરવ મળશે. રાજ્યમાં અને રાષ્ટ્રમાં આજે જ્યારે એક નવું ભારત બનાવવાની કલ્પના લઈ અને આપણા વડાપ્રધાન શ્રી જે તનતોડ મહેનત કરી રહ્યા છે, દુનિયામાં ભારતની ઓળખને મજબૂતાઈથી પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના માધ્યમથી ઊભી થનારી સામાજિક શક્તિ એ કાર્યમાં પૂરક બળ તરીકે બની રહે એવા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપ સૌને જય માતાજી.
આપ સૌને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને વિશ્વ ઉમિયા પાટીદાર સંસ્થાનના સૌ આયોજકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ. ભારત માતા કી જય. માનનીય વડાપ્રધાન શ્રી મંચ તરફ પધારી રહ્યા છે. દોસ્તો, સૌ ભક્તજનો 41 ફૂટ ઊંચી માં ઉમિયાની અતિ પાવન એવી મૂર્તિના દર્શન કર્યા. માનનીય શ્રી વડાપ્રધાન શ્રીએ સાથે 51 ફૂટ ઊંચું એવું વિશ્વની સૌથી ઊંચું ત્રિશૂળ એના પણ માનનીય શ્રી વડાપ્રધાન શ્રીએ દર્શન કર્યા અને હવે તેઓ મંચ પર પધારી રહ્યા છે. સાથે સાથે તો મંચ પર પધારી રહ્યા છે પ્રધાનમંત્રી. ભૂમિ પૂજનનું જે કાર્યક્રમ તેમના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. એક વિશ્વ સ્તરનું ઉમિયાધામ અહીં નિર્માણ પામવા જઈ રહ્યું છે. એક અનોખી આસ્થા પાટીદારોની જોડાયેલી છે ઉમિયા માતા સાથે અને તેની સાથે જે આ વિશ્વ ઉમિયાધામ નિર્માણ પામવાનું છે તેને લઈને એક અનોખો ઉત્સાહ છે અને તેમાં પ્રધાનમંત્રીના હસ્તે જ્યારે ભૂમિ પૂજન થયું છે ત્યારે આ ઉત્સાહ ચોક્કસથી બેવડાયો છે અને મોટી સંખ્યામાં જન્મેલી 2 લાખ કરતાં પણ વધુ પાટીદાર સમાજના લોકો અહીં ઉપસ્થિત છે. અને થોડી જ વારમાં મંચ પર બિરાજિત થઈ જશે પ્રધાનમંત્રી. અહીંથી આ મોટી વિશાળ જનમેદનીને તેઓ સંબોધન પણ કરશે. તો અનેક સુવિધાઓ સાથેનું જે ઉમિયાધામ અહીં નિર્માણ પામવાનું છે તેના ભૂમિ પૂજનના કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી અહીં આવી પહોંચ્યા છે અને સતત હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલતા તેઓ મંચ તરફ આગળ વધી રહ્યા છે. તો લોકો પ્રધાનમંત્રીની ઝલક જોવા માટે અહીં પડાપડી કરતા પણ જોઈ શકાય છે. પોતાના મોબાઈલના કેમેરામાં ફોટો લઈ રહ્યા છે પ્રધાનમંત્રીનો. તો પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધતો સ્ટેજ તરફ તેઓ આગળ વધી રહ્યા છે. મા ઉમિયાના જય જયકાર સાથે કાર્યક્રમની શરૂઆત થઈ છે અને ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા પણ અહીં લગાવવામાં આવ્યા છે. તેની સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ છે અને વડાપ્રધાન જે હવે મંચ પર પહોંચશે થોડી જ વારમાં. તો જાસપુરથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. લાઈવ દ્રશ્યો અમે સતત અપડેટ આપને બતાવી રહ્યા છીએ. 2 દિવસના પ્રધાનમંત્રીના કાર્યક્રમની એક અપડેટ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર. જામનગર જ્યાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ પ્રધાનમંત્રી સીધા જાસપુર આવ્યા છે. અહીં વિશ્વ ઉમિયાધામ જેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે તેમના હસ્તે અને હવે મંચ તરફ આગળ વધી રહ્યા છે પ્રધાનમંત્રી. તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. તો મોદી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ જેવા નારા પણ અહીં લાગી રહ્યા છે અને પાટીદાર સમાજ કઈ રીતે ભાજપની પડખે છે, મોદી સરકારની પડખે છે તે પણ એક અહીં જોવા મળી રહ્યું છે. તો સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત, કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું, ગ્રાઉન્ડ રિહર્સલ. અને પ્રધાનમંત્રી આવી પહોંચ્યા છે હવે મંચ પર. તો પ્રધાનમંત્રી સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મંચ પર આવી ચૂક્યા છે. આ મંચ પર અનેક સાધુ સંતો મહાનુભાવો બિરાજિત છે. તેમની સાથે હવે પ્રધાનમંત્રી બિરાજિત થશે. અહીં તેમનું સ્વાગત કરવામાં આવશે. તો એક ભવ્ય કાર્યક્રમનું આયોજન, કેટલો ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ છે તે પણ જોઈ શકાય છે. આદરણીય શ્રી મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી, સર્વે મંચસ્થ મહાનુભાવો, આપ સર્વેને હું વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આંગણે આવકારું છું. આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા માનનીય વડાપ્રધાન શ્રી, આપ આવ્યા ને આંગણા પાવન થઈ ગયા. આપ આવ્યા ને હૃદય હર્ષ થઈ ગયા. આપ આવ્યા ને બારણે તોરણ બંધાઈ ગયા અને આપ આવ્યા ને આજે જાસપુર ઉપવન થઈ ગયું છે. માનનીય વડાપ્રધાન શ્રી, આપના પતિત પાવન પગલાથી સમગ્ર જાસપુરમાં એક ઉલ્લાસનો માહોલ આવ્યો છે. એક ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અમારા સૌ બંધુ ભગીનીઓને. વેલકમ, વેલકમ, વેલકમ. અને હવે વિનંતી કરું છું કે આપણે અહીંયાથી માતાજીની પધરામણીનું સરસ મજાનું સોંગ રજૂ કરીશું. સ્કૂલના બાળકો રજૂ કરશે પધરામણી સોંગ. તો પ્રધાનમંત્રી બિરાજિત થઈ ચૂક્યા છે મંચ પર. અનેક મહાનુભાવો તેમની સાથે ઉપસ્થિત છે. સાધુ સંતોની ખાસ ઉપસ્થિતિ અને 11,000 જેટલા સાધુ સંતો જે આ ભૂમિ પૂજનના કાર્યક્રમમાં જોડાયા છે આજે. અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમથી પ્રધાનમંત્રીની સ્વાગતની જે તૈયારીઓ છે તે થઈ રહી છે. સ્વાગત તેમનું કરાઈ રહ્યું છે.
માના છોરું જોતા વાર ક્યારે આવે મારી માં માના છોરું જોતા વાટ ઉમિયા માતા પધાર્યા આજે આંગણે રે લોલ ઉમિયા માતા કુમકુમ પગલે આવે માત ચૂંદડી ચોખલિયાળી ભાત આભલે ઉડે રંગ ગુલાલ બરસે માવડી કેરું વાલ ઉમિયા માતા આજે આંગણે રે લોલ જગજનની મારી ઉમિયા માં જીવતર તારાથી રળિયાત માને વાલા પાટીદાર કરતા વંદન વારંવાર ઉમિયા માતા આજે આંગણે રે લોલ ઉમિયા માતા કેવી કરુણા કીધી આજ ઉમિયા પ્રગટ થયા સાક્ષાત રૂડો અવસર આ ઉજવાય જીવન ધન્ય 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 થઈ જાય ઉમિયા માતા પધાર્યા આજે આંગણે ઉમિયા આજે આંગણે ખૂબ ખૂબ આભાર દોસ્તો જેમની આપણે કાગડોળે વાટ જોતા હતા એવા માનનીય વડાપ્રધાન શ્રી સ્ટેજ પર બિરાજમાન થઈ ચૂક્યા છે એવા આદરણીય શ્રી વડાપ્રધાનનું આપણે
મહામૂલું સ્વાગત તો કરવું જ રહ્યું. દોસ્તો, વર્ષો પહેલા હિન્દુસ્તાનને એક નરેન્દ્ર મળ્યા હતા, જેમણે હિન્દુસ્તાનના નામનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજતો અને ગાજતો કર્યો હતો. વર્ષો પછી હિન્દુસ્તાનને બીજા એક નરેન્દ્ર મળ્યા છે, જેમણે પણ હિન્દુસ્તાનના નામનો ડંકો સમગ્ર વિશ્વમાં ગુંજતો અને ગાજતો કર્યો છે. એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારશ્રીઓ ગુલાબના હાર અને કળશથી કરશે. વિનંતી કરું છું, જમણી તરફ સી.કે. પટેલ સાહેબ, નારાયણભાઈ જી પટેલ, મંગળભાઈ જી પટેલ, બાબુભાઈ જે પટેલ અને દીપકભાઈ ઉભા રહેશે. અને આદરણીય શ્રી વડાપ્રધાન શ્રીના ડાબી તરફ શ્રી આર.પી. પટેલ, પ્રહલાદભાઈ પટેલ, ડી.એન. ગોલ સાહેબ, રૂપેશભાઈ પટેલ અને વિરેન્દ્રભાઈ ઉભા રહેશે. અને સૌ સાથે મળી આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. દોસ્તો, જોરદાર તાલીથી આપણે માનનીય મોદી સાહેબનું સ્વાગત કરવું છે. ગુજરાતનું ઘરેણું આજે ગુજરાતમાં પોતાના માદરે વતન આવ્યું છે, તો એને આપણે આવકારીશું. એક વખત ભારત માતા કી જય જોરદાર રીતે કરીશું. બોલો ભારત માતા કી. આદરણીય મોદી સાહેબ, he is an architect of the nation, he is a person with vision. અને હવે સ્વાગત કરશે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદાર મિત્રો, આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું. જમણી તરફ શ્રી મણિભાઈ પટેલ, પ્રમુખ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા, શ્રી સી.કે. પટેલ ટ્રસ્ટી, બાબુભાઈ જે પટેલ, શ્રી આર.પી. પટેલ અને ડાબી બાજુ શ્રી પ્રહલાદભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ નેતાજી, શ્રી વિરેન્દ્રભાઈ પટેલ અને શ્રી ડી.એન. ગોલ સાહેબ સૌ સાથે મળી અને આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરશે. કર્મયોગી છો આપ, આવો કરીએ ગાન સન્માન. આજ આપના સન્માન પ્રસંગે બળભાગી થયું છે સમસ્ત હિન્દુસ્તાન અને ગુજરાત. વેલકમ આદરણીય વડાપ્રધાન શ્રી, વેલકમ. આજે આપણી વચ્ચે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અત્રે પધાર્યા છે. તો વિનંતી કરું છું શ્રી સી.કે. પટેલ સાહેબ અને શ્રી આર.પી. પટેલ સાહેબને કે બંને બંધુઓ સાથે મળી ચાંદીનો સિક્કો અને ગુલાબના બુકે દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરશે. જોરદાર તાલીઓથી આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી સાહેબને પણ આવકારીશું. એક વખત વંદે માતરમના નારા બોલાઈશું. વંદે. અને હવે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ગુજરાત રાજ્ય પધાર્યા છે, એમનું આપણે સ્વાગત કરવું છે. શ્રી દીપકભાઈ પટેલ અને શ્રી ડી.એન. ગોલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ સાથે મળી અને શ્રી નીતિનભાઈ પટેલનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારશ્રીઓ આદરણીય શ્રી વડાપ્રધાન સાહેબનું સ્વાગત કરવા ઝંખી રહ્યા છે. વિનંતી કરું છું પ્રમુખ શ્રી મણિભાઈ પટેલ, સી.કે. પટેલ, બાબુભાઈ પટેલ બીજેપી, આર.પી. પટેલ, પ્રહલાદભાઈ પટેલ, દિલીપભાઈ નેતાજી, વિરેન્દ્રભાઈ પટેલ અને ડી.એન. ગોલ સાહેબ સૌ સાથે મળી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશે. સ્વાગત છે આપ શ્રીનું દેશના ગૌરવવંતા અને લોકલાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી. આપ શ્રીનું ગુજરાતની ધરતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દોસ્તો, સાબરમતીનો તટ હોય, અમદાવાદનો પટ હોય, પાટીદારોનો વટ હોય, મનવામાં ઉમિયાનું રટ હોય અને માનનીય વડાપ્રધાન શ્રીનો સાથ હોય, પછી તો પૂછવું જ શું. ખૂબ ખૂબ સ્વાગત છે આપ શ્રીનું માનનીય વડાપ્રધાન શ્રી.
બોલ શ્રી ઉમિયા માત કી. આપ અમારે આંગણે પધાર્યા છો અને સાફો બાંધી આપ શ્રીને માતાજીની ચુંદડી ઓઢાડી અને આપને આવકારવામાં આવે છે. માના આશીર્વાદ આપને મળી રહ્યા છે. અને હવે વિનંતી કરું છું માનનીય શ્રી વિજયભાઈ, વિનંતી કરું છું આદરણીય શ્રી સી કે પટેલ સાહેબને કે તેઓ પ્રસંગોચિત ઉદ્બોધન કરશે. શ્રી સી કે પટેલ સાહેબ. બોલો ઉમિયા માત કી જય. જરા જોરથી બોલો મિત્રો. બોલો ઉમિયા માત.